पेज नंबर 305 श्री राम। श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। श्री रामचरितमानस द्वितीय सोपान अयोध्याकांड श्लोक। यस्यांगे च विभाति भूधरसुता देवापगामस्तके काले बालविदुर्गले च गरलम् अस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषण सुरवर सर्वाधिप सर्वदा सर्वः सर्वगत शिव शशिनिभ श्रीशंकर पातु माम्। જેમના ખોળામાં હિમાચલ સુતા પાર્વતીજી, મસ્તક ઉપર ગંગાજી, લલાટ પર દ્વિતીયાનો ચંદ્રમા, કંઠમાં હળાહળ વિષ અને વૃક્ષસ્થળ ઉપર સર્પરાજ, શેષજી સુશોભિત છે. તે ભસ્મથી વિભૂષિત દેવતાઓમાં શ્રેષ્ઠ, સર્વેશ્વર, સંહાર કરતા, સર્વવ્યાપક, કલ્યાણરૂપ, ચંદ્રમાના જેવા શુભ્ર વર્ણ શ્રી શંકરજી સદાય મારી રક્ષા કરો. પ્રસન્નતાં યાનગતાભિષેકતઃ તથા ન મમ્લે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સામંજુલમંગલપ્રદા. રઘુકુળને આનંદ આપનાર શ્રી રામચંદ્રજીના મુખારવિંદની જે શોભા રાજ્યાભિષેકની વાત સાંભળીને ન તો પ્રસન્નતાને પામી અને ન વનવાસના દુઃખથી મલિન થઈ, તે આનંદ મૂર્તિ ભગવાન શ્રી રામના મુખ કમળની છબી મારા માટે સદા સુંદર મંગળોને આપનારી થાય. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારો પિતવામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. નીલા કમળ જેવા શ્યામ અને કોમળ જેમના અંગ છે, શ્રી સીતાજી જેમની ડાબી બાજુ બિરાજમાન છે અને જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. અસ્તુ.